નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર પર। પરંતુ તેના પહેલા તમે આ વિડીયો કયા જિલ્લા કે ગામ, શહેર, મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ, શહેર, મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડીયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અને લોકોને આ વિડીયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે। ગુજરાતમાં આ સમયે ભીષણ ગરમી પડી રહી છે, કારણ કે અમદાવાદ અને રાજકોટમાં તાપમાન આજે 42 ડિગ્રી સેલ્સિયસના પાર પહોંચી ગયું છે। ભારતીય હવામાન વિભાગે અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં રહેવાસીઓને બપોરના પીક કલાકો દરમિયાન ઘરની અંદર રહેવાની ચેતવણી આપવામાં આવી છે। મુખ્ય શહેરોની હોસ્પિટલોએ ગરમી સંબંધિત બીમારીઓમાં વધારો નોંધાવ્યો છે, જેના કારણે રાજ્ય સરકારને દર્દીઓની આવકને અસરકારક રીતે સંભાળવા માટે સમર્પિત હીટ સ્ટ્રોક વોર્ડ સક્રિય કરવા પડ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના લોજિસ્ટિક બાંધકામને વધારવા અંગે ચર્ચા કરવા માટે આજે ડીપી વર્લ્ડના ગ્રુલ્ડના ગ્રુપ સીઈઓ સાથે એક ઉચ્ચ સ્તરીય વ્યૂહાત્મક બેઠક યોજી હતી। ચર્ચા બંદર ક્ષમતાના વિસ્તરણ અને રાજ્યને વૈશ્વિક વેપાર કેન્દ્ર તરીકે મજબૂત બનાવવાના હેતુથી નવા એકીકૃત લોજિસ્ટિક પાર્ક વિકસાવવા પર કેન્દ્રિત હતી। છેલ્લા વાઇબ્રન્ટ ગુજરાત શિખર સંમેલન દરમિયાન હસ્તાક્ષર કરાયેલા અનેક સમજૂતા કરારો હવે અમલના તબક્કામાં આગળ વધી રહ્યા છે, જે નોંધપાત્ર આર્થિક વિકાસનું વચન આપે છે। ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઇટન્સને એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે એક પડકારજનક હારનો સામનો કરવો પડ્યો। સલામી બેટ્સમેન સાઈ સુદર્શનના શાનદાર સદીના રન છતાં, જેના કારણે ટાઇટન્સ 205 રનના કુલ સ્કોર સુધી પહોંચ્યા, બેંગલુરુની ટીમે 18.5 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધો। આ હાર ટાઇટન્સ પર વધારાનો દબાણ ઉભો કરે છે, કારણ કે તેઓ મિડ ટેબલ રેન્કિંગમાં પોતાની સ્થિતિ જાળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે। એનટીપીસી ગ્રીન એનર્જીએ કચ્છ વિસ્તારમાં તેની વિશાળ ખાવડા 2 યોજનામાં 90 મેગાવોટ સોલાર ક્ષમતા એકમને સફળતાપૂર્વક ચાલુ કરી દીધો છે। આ માઇલસ્ટોન કચ્છના રણને નવીનીકરણીય ઉર્જાના પાવર હાઉસમાં ફેરવવાની મોટી પહેલનો ભાગ છે। આ યોજનાથી ભારતના કાર્બન તટસ્થતા લક્ષ્યોમાં મહત્વપૂર્ણ યોગદાન મળશે તેવી અપેક્ષા છે। સાથે જ પશ્ચિમી ગ્રીડના હજારો સુરતનું હીરા ઉદ્યોગ સાવચેત સુધારાનો અનુભવ કરી રહ્યું છે, કારણ કે પોલિશ્ડ પથ્થરોની વૈશ્વિક માંગ આ એપ્રિલમાં સ્થિર થવાના સંકેતો આપી રહી છે। સ્થાનિક વેપાર સંસ્થાઓએ નોંધ્યું છે કે જ્યાં ઉચ્ચ સ્તરના નિકાસ ધીમા રહ્યા છે, ત્યાં દુલ્હનના દાગીનાનો ઘરેલું બજાર વર્તમાન ઉત્પાદન ચક્રને ગતિ આપી રહ્યો છે। ઉત્પાદકો યુરોપ અને ઉત્તર અમેરિકા જેવા આંતરરાષ્ટ્રીય બજારોમાં બદલાતી ગ્રાહક પસંદગીઓને ધ્યાનમાં રાખીને ટકાઉ પદ્ધતિઓ અને લેબ ગ્રોન હીરા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે। રાજ્ય સરકારે ગ્રામ્ય નગરપાલિકાઓમાં સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપનમાં સુધારાના હેતુથી એક નવું નિર્મલ ગુજરાત અભિયાન શરૂ કર્યું છે। યોજનાના આ તબક્કામાં 500 થી વધુ ગામોમાં ઘર કચરો સંગ્રહ માટે વિશેષ બેટરી સંચાલિત વાહનો રજૂ કરવામાં આવ્યા છે। સ્થાનિક નેતાઓને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પ્રદેશોની દીર્ઘકાલીન પર્યાવરણીય ટકાઉપણું સુનિશ્ચિત કરવા માટે પ્લાસ્ટિક કચરા વિભાજન એકમોના અમલની દેખરેખ રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે। જૂનાગઢના કૃષિ નિષ્ણાતોએ પ્રસિદ્ધ કેસર કેરીની પાક પર શરૂઆતની ગરમીના પ્રભાવ અંગે ચિંતા વ્યક્ત કરી છે। જોકે શરૂઆતનું ફૂલ આવવું આશાસ્પદ હતું, તાપમાનમાં અચાનક વધારાના કારણે ઘણા બગીચાઓમાં સમય પહેલા ફર પડી રહ્યા છે। ખેડૂતોને બાકી રહેલા પાકને બચાવવા માટે ડ્રીપ સિંચાઈ અને સુરક્ષાત્મક મલ્ચિંગ પદ્ધતિઓ અપનાવવાની સલાહ આપવામાં આવી રહી છે, જે રાજ્યની બાગાયત નિકાસ અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ છે। પર્યટન ક્ષેત્ર માટે એક પ્રોત્સાહન રૂપે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીએ એપ્રિલ મહિનામાં રેકોર્ડ તોડ પ્રવાસીઓની સંખ્યા નોંધાવી છે। વધતા તાપમાન છતાં વિસ્તૃત જંગલ સફારી અને સુધારેલા લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિતના નવા આકર્ષણોએ દેશભરના મુલાકાતીઓને આકર્ષ્યા છે। સ્થાનિક પ્રશાસને હજારો દૈનિક પ્રવાસીઓ માટે આરામદાયક અનુભવ સુનિશ્ચિત કરવા વધુ એર કન્ડિશન્ડ પરિવહન વિકલ્પો અને છાયાવાળા વોકવે રજૂ કર્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના પરિઘીય રિંગ રોડની આસપાસ ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવા માટે એક મોટું અભિયાન શરૂ કર્યું છે। આ કાર્યવાહી ટ્રાફિક ભીડ ઘટાડવા અને નવી મેટ્રો લાઇનના વિસ્તરણની તૈયારી માટેના વ્યાપક શહેરી આયોજન પ્રયત્નોનો ભાગ છે। અધિકારીઓએ જણાવ્યું છે કે ખાલી કરાયેલ જમીનનો ઉપયોગ જાહેર હરિયાળા વિસ્તારો અને શહેરની ઝડપથી વધતી વાહન વસ્તીને સમાવવા માટે વિશાળ સર્વિસ લેન બનાવવા માટે કરવામાં આવશે।
ગુજરાત પોલીસની સાયબર ક્રાઇમ સેલની એક વિશેષ ટીમે વડોદરાથી સંચાલિત એક આંતરરાષ્ટ્રીય ઠગાઈ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગે કથિત રીતે કર અધિકારીઓ અને ટેકનિકલ સપોર્ટ કર્મચારીઓ તરીકે રજૂ થઈ વિદેશી નાગરિકોને નિશાન બનાવ્યા હતા. પોલીસે અદ્યતન ટેકનોલોજી સાધનો જપ્ત કર્યા છે અને કરોડો રૂપિયાના લેવર દેવર દર્શાવતો ડેટા મેળવ્યો છે. આ કાર્યવાહી ડિજિટલ નાણાકીય ગુનાઓ સામે રાજ્યની કડક કાર્યવાહી અને આંતરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવાના પ્રયાસોને ઉજાગર કરે છે. ગુજરાત હાઈકોર્ટે જૂના વ્યાવસાયિક ઇમારતોની સુરક્ષા અંગે રાજ્યના શહેરી વિકાસ વિભાગને નિર્દેશો આપ્યા છે. અદાલતે આ સપ્તાહની શરૂઆતમાં એક શોપિંગ કોમ્પ્લેક્સમાં થયેલી નાની આગની ઘટનાના પગલે નિયમિત અગ્નિ સુરક્ષા ઓડિટ અને માળખાકીય સ્થિરતા પ્રમાણપત્રોની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. અધિકારીઓને તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં આ સુરક્ષા ધોરણો અમલમાં મૂકવા માટે 4 અઠવાડિયામાં એક વ્યાપક યોજના રજૂ કરવા જણાવ્યું છે. અડાણી ગ્રીન એનર્જીએ તેની તાજેતરની નાણાકીય ફાઇલિંગમાં 23% દર વર્ષ નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે, જેમાં ઇબીટડા 10,865 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. અમદાવાદમાં મુખ્યાલય ધરાવતી આ કંપનીએ આ સફળતાનું શ્રેય તેની કાર્યક્ષમ કામગીરી અને દેશભરમાં તેના નવીનીકરણીય ઉર્જા પોર્ટફોલિયોના ઝડપી વિસ્તરણને આપ્યું છે. રોકાણકારોએ આ સમાચારને સકારાત્મક પત્તન અને પરિવહન વિભાગ ઘોઘા અને દહેજ વચ્ચે ઇલેક્ટ્રિક ફેરી સેવાઓ શરૂ કરવાની દરખાસ્ત પર વિચાર કરી રહ્યો છે. આ પગલાંનો હેતુ હાલની રોપેક્સ ફેરી સેવાની કાર્બન છાપ ઘટાડવાનો છે, જેને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચે મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટાડ્યો છે. બંને ટર્મિનલ પર ઊંચી ક્ષમતા ધરાવતા ચાર્જિંગ સ્ટેશનો માટેના બાંધકામની જરૂરિયાત નક્કી કરવા ટેકનિકલ શક્યતા અભ્યાસ આવતા મહિને શરૂ થવાની અપેક્ષા છે. રાજકોટમાં ગુજરાતી લોકકલા અને સાહિત્યનો ઉત્સવ ઉજવતો એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક મહોત્સવ આજે પૂર્ણ થયો. 3 દિવસીય કાર્યક્રમમાં પ્રખ્યાત કલાકારો દ્વારા પ્રદર્શન અને ગુજરાતી ભાષાના સંરક્ષણ પર અગ્રણી વિદ્વાનો દ્વારા ચર્ચાઓ યોજાઈ. સ્થાનિક યુવાનો મોટી સંખ્યામાં જોડાયા, જેના કારણે ડાયરો અને ભવાઈ ભવાઈ જેવી પરંપરાગત કલા સ્વરૂપોમાં નવી રસપ્રતિ બતાવાઈ, જેને રાજ્ય સરકાર સમર્પિત સાંસ્કૃતિક અનુદાન દ્વારા સમર્થન આપવાની યોજના ધરાવે છે. સરદાર સરોવર ડેમના અધિકારીઓએ ખાતરી આપી છે કે ભીષણ ગરમી છતાં પીવાનું અને સિંચાઈ બંને હેતુઓ માટે જળસ્તર પૂરતું છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં સાવચેત જળ વ્યવસ્થાપનથી એ સુનિશ્ચિત થયું છે કે જળાશયો ઉનાળાની ચરમ માંગ માટે તૈયાર છે. અધિકારીઓ રબી પાકની કાપણીના મોસમ માટે પાણી છોડવાની વ્યવસ્થા સંચાલિત કરવા પડોશી રાજ્યોના સિંચાઈ વિભાગો સાથે સંકલન કરી રહ્યા છે. આજે ગાંધીનગરમાં એક નવું સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે ખાસ કરીને ફિનટેક અને એગ્રીટેક ક્ષેત્રોમાં નવીનતાઓને લક્ષ્ય બનાવે છે. સરકાર અને ખાનગી રોકાણકારો બંને દ્વારા સમર્થિત આ સુવિધા સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને કો-વર્કિંગ જગ્યા, માર્ગદર્શન કાર્યક્રમો અને બીજ નાણાંકીય સહાય સુધી પહોંચ આપે છે. આ પહેલ એક મજબૂત પરિસ્થિતિ તંત્ર પૂરું પાડીને ભારતમાં ટેકનોલોજી આધારિત સ્ટાર્ટઅપ્સ માટે મુખ્ય ગંતવ્ય બનવાની ગુજરાતની વ્યાપક વ્યૂહ રચનાનો ભાગ છે.